હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગુજરાતી મુખવાસ। તો આપણા ગુજરાતીઓમાં ખાધા પછી દરેકને મુખવાસ ખાવાની આદત હોય જ છે। તો ઘરની બનાવેલી મુખવાસ હશે તો સસ્તી પડશે, બહારની મુખવાસ આપણને બહુ મોંઘી પડતી હોય છે અને ઘરની ફ્રેશ પણ હોય છે। તો આજે આપણે બનાવીશું શરીરને સ્ફૂર્તિ આપે, ખાધા પછી આપણું મોં હોય એ ફ્રેશ થાય, પછી કોલેસ્ટ્રોલ ઘટે અને પાચન શક્તિ વધે એવી મુખવાસ। તો ચાલો શરૂ કરીએ। તો મુખવાસને આપણે પહેલી પલાળવાની હોય છે, તો પલાળી અને પછી શેકવાની હોય છે। તો પહેલાં મેં અહીંયા અળસી લીધી છે। અળસી આ રીતની આવે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે। તો મેં 1.5 કપ જેટલી અળસી લીધી છે। તો બધે વરિયાળી, તલ, અળસીને શેકાતા અલગ અલગ સમય લાગે છે ને પલાળવામાં પણ અલગ અલગ હોય છે, એટલે આપણે અલગ અલગ પલાળવાની અને શેકવાની પણ અલગ અલગ। તો આપણે અળસીમાં હળદર એવું ઉમેરતા નથી હોતા અને વરિયાળીમાં આપણે હળદર ઉમેરીએ છીએ, એટલે આપણે પલાળવાની અલગ અને શેકવાની પણ અલગ અલગ। તો અળસીને પલાળવા આપણે લીંબુનો ઉપયોગ કરીશું। તો મેં એક આખું લીંબુ લીધું છે અને આ રીતે આપણે નીચોવી લઈશું। લીંબુથી પલાળેલી છે તો એનો સ્વાદ સરસ આવે છે અને અળસી પાણીથી નથી પલાળવાની, નકર ચીકણી થઈ જાય છે, એટલે આપણે લીંબુથી જ પલાળવાની હોય છે। હવે એમાં આપણે મીઠું એડ કરીશું। તો 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। અળસી ચીકાશ હોય છે એટલે જો પાણીથી પલાળશો તો પછી એ એકદમ ભેગી થઈ જશે। આ રીતે આપણે બધી અળસીને મિક્સ કરી લઈશું લીંબુની મીઠામાં। આપણે 2 થી 3 કલાક પલાળી રાખવાની હોય છે। આ રીતે જ ખુલ્લી થાળીમાં કરી દેવાની 2 થી 3 કલાક। તો હવે આ રીતે આપણે ખુલ્લી કરી દઈશું। બધી જ અળસીમાં મીઠું ને લીંબુ બેસી જવું જોઈએ, પછી જ આપણે ખુલ્લી કરવાની। તો આ રીતે આપણે અળસીને પલાળી લીધી છે। હવે આપણે 2 કલાક આ રીતે મૂકી રાખીશું। હવે આપણે જે તલ પલાળીશું, તો મેં અહીંયા 1.5 વાટકી જેટલા તલ લીધા છે। તમે માપ એ વધઘટ કરી શકો, તમને જે વધારે ભાવતું હોય એ તમે વધારે લઈ શકો। તો 1.5 વાટકી આપણે તલ લીધા છે, એમાં આપણે લીંબુ નીચોવીશું। તો તલમાં આપણે અડધું લીંબુ જ નીચોવીશું। તલમાં પણ આપણે હળદર એડ નહીં કરીએ, નહીંતર આપણા તલ લાલ થઈ જશે। હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું, 1 ચમચી જેટલું પાણી એડ કરીશું, વધારે પાણી જરૂર નહીં પડે। અને મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। તલને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તલને આપણે હાથ વડે મિક્સ કરવા પડશે તો જ મિક્સ થશે। આ રીતે આપણે હાથ વડે મિક્સ કરી લઈશું। તમારે જરૂર જણાય તલ કોરા દેખાય તો તમે પાણીનો ઉપયોગ કરી શકો। આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું। વધારે લીંબુ છે તો ખટાશ થઈ જશે, એટલે આપણે અડધું લીંબુ જ નીચોવાનું। તો આ રીતે આપણે મિક્સ થઈ ગયું છે। હવે આને પણ આપણે 2 કલાક રહેવા દઈશું કોરા થવા માટે। આ રીતે હાથ પરથી બધા તલ પાડી લઈશું। આને પણ આપણે 2 કલાક રહેવા દઈશું। હવે એ જ રીતે આપણે વરિયાળીની પલાળીશું। તો મેં અહીંયા 1.5 કપ જેટલી વરિયાળી લીધી છે। હવે એમાં આપણે લીંબુ નીચોવીશું। આમાં આપણે 1 લીંબુનો રસ એડ કરીશું, સાથે આપણે મીઠું એડ કરીશું। તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। એમાં પણ આપણે થોડું પાણી એડ કરીશું કે વરિયાળી પલળી જાય। હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને પણ હાથ વડે જ મિક્સ કરીશું તો સરસ મિક્સ થશે ને હળદર બધામાં ભળી જશે। આ રીતે આપણે હાથ વડે જ મિક્સ કરીશું। આમાં પણ જો પાણીની જરૂર લાગશે તો આપણે થોડું એડ કરીશું। થોડી પલળશે તો સરસ આપણી શેકેલી વરિયાળી છે સરસ લાગશે। તો આ રીતે આપણે
મિક્સ કરી લઈશું. સરસ વરિયાળી આ રીતે પલળી ગઈ છે. આપણે વધારે કંઈ પલાળવાની જરૂર નથી. આ રીતની થાય એવી આપણે કરવાની છે. થોડું પાણી આપણે 1 ચમચી લઈશું. હવે આપણે વરિયાળીને પણ આ રીતે 2 કલાક રહેવા દઈશું. હવે આપણે 2 મોટી ચમચી જેટલો અજમો લીધો છે. અજમો છે એટલે આપણે ખોરાક ખાધો હોય ને પચવામાં મદદ કરે છે. ગેસ એસિડિટી એવું મટાડે છે. એટલે આપણે અજમાનો પણ ઉપયોગ કરીશું. તમે સવા ખાતા હોય તો સવાનો પણ ઉપયોગ કરી શકો. હવે એમાં આપણે થોડો 2 ટીપા જેટલો જ લીંબુનો રસ એડ કરીશું. વધારે નહીં, 2 ટીપા જેટલો જ આપણે લીંબુનો રસ એડ કરીશું. અને એમાં પણ થોડું મીઠું એડ કરીશું. 1 ચપટી જેટલું જ મીઠું એડ કરીશું. મીઠું થોડું વધારે છે તો ટેન્શન નહીં લેવાનું. વધઘટ થશે તો એ તો આપણે શેકશું એટલે પછી ચાળીશું એટલે નીચે નીકળી જશે. આ રીતે અજમાની પણ આપણે પલાળી લઈશું. એને આપણે ખાલી લીંબુમાં જ પલાળીશું, પાણી એડ નહીં કરીએ. હવે આને પણ 2 કલાક રહેવા દઈશું. તમે તલ, વરિયાળી અને અળસીને પલાળી દીધા છે. ધાણા દાળ તો તૈયાર છે એટલે એને આપણે થોડી ગરમ ખાલી કરી દઈશું. હવે આપણે 2 કલાક રહેવા દઈશું. પછી આપણે આપણી મુખવાસને શેકી લઈશું. તો આપણે મુખવાસ માટે જે પલાળેલું અળસીને 2 કલાક થઈ ગયા છે. હવે આપણે અળસીને આ રીતે ખુલ્લી કરી લેવાની. અળસી થોડી ચીકણી હોય છે ને એટલે બધી ભેગી થઈ જાય છે. એટલે એને પહેલાં આપણે આ રીતે ખુલ્લી કરી લેવાની. હાથોથી આ રીતે કરશો એટલે 1 દાણો ખુલ્લો થઈ જશે. તો થઈ ગઈ સરસ ખુલ્લી. હવે આપણે મુખવાસને શેકી લઈશું. તમે કઢાઈને ગરમ કરવા મૂકી છે. પહેલાં તો આપણે જે દાણા દાળ છે એની થોડી શેકી લઈશું. તમે તડકામાં સૂકવેલી છે તો ક્રિસ્પી કરેલી તો તમારે શેકવી નહીં પડે. મારે પેકેટમાંથી તૈયાર તરત લીધી છે એટલે હું થોડી ગરમ કરી લઈશ. અને શેકવાની નથી હોતી, ખાલી થોડી ગરમ કરવાની હોય છે. તો આપણે આ રીતે 1 જ મિનિટ ગરમ કરી લઈશું. તો ધાણા દાળ સરસ ગરમ થઈ. આ રીતે ગરમ લાગે એટલી જ આપણે ગરમ કરવાની છે. હવે એને 1 પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે અજમો લઈશું. એકદમ સ્લો ગેસ રાખીશું કારણ કે અજમાને શેકાતા બહુ વાર નથી લાગતી. એકદમ સ્લો ગેસ પર આ રીતે થોડી વાર શેકી લઈશું. તો તમે જોઈ શકો 1 જ મિનિટમાં અજમાનો કલર ચેન્જ થઈ ગયો છે. થોડો કલર ચેન્જ થાય એટલે અજમાને આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે તલને શેકી લઈશું. તો આ રીતે આપણે તલને પણ ધીમા ગેસ પર જ શેકીશું એટલે સરસ આપણા તલ શેકાય. પહેલાં મીડિયમ ગેસ કરીશું. તલ ફૂટવા લાગે એટલે આપણે ગેસ ધીમો કરી દઈશું. તમને જો થોડા પીળા તલ ગમતા હોય તો તમે સહેજ હળદર એડ કરી શકો. પણ આપણે લીંબુ એડ કરીશું એટલે પછી લાલ થઈ જાય છે એટલે આપણે હળદર એડ નથી કરી. આ રીતે સતત ચલાવતા રહેવાનું. તો સહેજ ગરમ થશે તરત આ રીતે તલ તતડવા લાગશે, ફૂટવા લાગશે. તો આપણે હવે ગેસને સ્લો કરી દઈશું. સ્લો ગેસ પર આપણે તલને શેકી લઈશું. હવે આ રીતે થોડું થોડું ચલાવશું એટલે તલ સરસ ફૂટી જશે. આ રીતે આપણે હલાવશું એટલે હાવ હલકા થઈ જશે તલ. ત્યાં સુધી આપણે તલને શેકવાના છે. બધા તલ આ રીતે ફૂટવા લાગ્યા છે. તો આ ફૂટવાનું બંધ થાય ત્યાં સુધી આપણે તલને શેકીશું.
તો તલ સરસ ફૂલેલા લાગે છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. આપણા તલ સરસ શેકાઈ ગયા છે. હવે ચાલને પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે વરિયાળીને શેકી લઈશું. તલને શેકાતા વાર નથી લાગતી બહુ, વરિયાળીને પણ બહુ વાર નથી લાગતી, પણ અળસીને થોડી વાર લાગે છે, એટલે આપણે અળસી છેલ્લે શેકીશું. હવે વરિયાળીને પણ આપણે પહેલાં મીડિયમ ગેસ પર થોડી ગરમ થવા દઈશું, પછી આપણે ગેસ સ્લો કરી દઈશું. વરિયાળીમાં અમુકને વધારે ચડવેલી વરિયાળી ભાવતી હોય છે, વધારે શેકાયેલી, અને અમુકને થોડી કાચી પાકી હોય એવી ગમતી હોય છે. તો તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે વરિયાળી તમારે શેકી લેવાની. અમારા ઘરમાં થોડી વધારે શેકેલી વરિયાળી ખવાય છે, એટલે હું થોડી વધારે શેકીશ. તો 1 મિનિટ જેવું થયું છે, એટલે થોડી આ રીતે હલકી થવા લાગે છે, શેકાય છે ને એટલે, અને આ રીતે તતડી પણ છે વરિયાળી પણ. આપણે સતત આ રીતે ચલાવતા રહેવાનું અને શેકી લેવાની. તો વરિયાળી પણ તમે જુઓ આ રીતે ફૂટવા લાગી છે. મેં આ જાડી વરિયાળી લીધી છે. જો તમે કાચી વરિયાળી ખાવાની પસંદ કરતા હોય તો લખનઉની વરિયાળી જે આવે છે હાવ ઝીણી કાચી ખાવાની, એ વરિયાળી એડ કરવાની. તો એને શેકવાની કે પલાળવાની જરૂર નથી હોતી, કે તમે ડાયરેક્ટ મુખવાસમાં ઉપયોગ કરી શકો છો. હવે આ વરિયાળી પણ શેકાઈ ગઈ છે. હવે આને પણ પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે અળસી શેકી લઈશું. અળસી જો કાચી રહેશે તો તમારે દાંતે ચાટશે, એટલે તમારે અળસીને સરસ શેકવી પડશે. અળસી બધા દાણા ફૂટે એ રીતે તમારે શેકવાની, નહીં તો તે ચોંટી જશે અને આખો મુખવાસ આપણો બગાડશે. એટલે અળસી શેકવા બહુ ધ્યાન રાખવાનું. પહેલાં મીડિયમ ગેસ પર જ આપણે શેકીશું. આ રીતે સતત ચલાવતા રહીશું. અળસી પણ આ રીતે દાણી ફૂટે એમ આ રીતે ફૂટવા લાગે છે, એટલે આપણે ગેસ સ્લો રાખી અને આ રીતે ચલાવીશું. બધા દાણા ફૂટે ત્યાં સુધી આપણે અળસીને શેકવાની હોય છે. આ રીતે ધીરે ધીરે ચલાવવાનું, એટલે અળસી ફૂટી જશે અને કલર પણ ચેન્જ થઈ જશે, એટલે તમને ખબર પડી જશે. આ રીતે આપણે શેકતા જઈશું. તમે જોઈ શકો છો અવાજ એનો સરસ ફૂટે છે. આ રીતે ધીમો ગેસ રાખીશું તો પણ આ રીતે સરસ ફૂટે છે. સરસ શાઇનિંગ આવી જશે આપણી અળસીમાં, ત્યાં સુધી આપણે અળસીને શેકવાની છે. આ રીતે તતડવાનો અવાજ બંધ થઈ જાય ત્યાં સુધી અળસીને શેકવાની છે. આપણે અળસી પણ હવે શેકાઈ ગઈ છે, એને પ્લેટમાં લઈ લઈશું. તો આપણી મુખવાસ બધી શેકાઈ ગઈ છે. હવે આપણે ચાળી લઈશું. આ રીતે ચાળવી જરૂરી છે. ચાળી લઈશું તો અંદર વધારાનું જે મીઠું છે એ નીકળી જશે. એટલે આપણે આ રીતની જે ચોખ્ખા ચાળવાની જાળી આવે છે એમાં આપણે ચાળીશું, એટલે તલ આપણા નીચે નીકળી ના જાય. ને આ રીતે સરસ ચાળી લઈશું. જો આ રીતનું મીઠું નીચે નીકળી જશે. બંને પ્લેટમાં લઈ લઈશું. આ જ રીતે આપણે વરિયાળીની પણ ચાળી લઈશું. એમાંથી પણ વધારાનું મીઠું કે હળદર જે હશે એ બધું નીકળી જશે. આ વધારાનો પાર્ટ બધો નીકળી જશે. હવે વરિયાળીને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે અળસી તમે જોઈ શકો છો સરસ શાઇનવાળી થઈ ગઈ છે અને એકદમ હલકા દાણા થઈ ગયા છે, એટલે આપણી અળસી સરસ શેકાઈ ગઈ છે. એને પણ ચાળી લઈશું. તમે પહેલાંથી જ બધું ભેગું કરવું હોય તો શેકીને ભેગું કરીને પણ ચાળી શકો. આને પણ પ્લેટમાં લઈ લઈશું. તો મેં ચાળીને વરિયાળી, તલ અને અળસીને
પ્લેટમાં લઈ લીધી છે. હવે આ દાણાની ચાળવાની જરૂર નથી હોતી, એને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે અજમાને મેં ઝીણી ચાળણી વડે ચાળી લીધું છે. આ મોટી હતી એટલે એમાં અજમો ઉતરી જાય નીચે, મેં ઝીણી ચાળણી વડે ચાળી લીધું છે. એને પણ આપણે એડ કરી દઈશું. તો આપણો બધો મુખવાસ શેકાઈ ગયો છે. મેં બધી મુખવાસ એક પ્લેટમાં લઈ લીધી છે. હવે બધી સરસ આપણે મિક્સ કરી લઈશું અને ઠંડી થાય પછી જ આપણે બોટલમાં ભરીશું. જો ગરમ તમે ભરશો તો તમારી એક મુખવાસ છે એ ખરાબ થઈ જશે. આ રીતે આપણે બધી મિક્સ કરી લઈશું. જો તમને આમાં ગળપણ થોડું ગમતું હોય તો જે તૈયાર નાની મીઠી ગોળી આવે છે એ પણ તમે એડ કરી શકો. હવે આ મુખવાસ ઠંડી થઈ ગઈ છે તો હું આ રીતની કાચની બોટલમાં મુખવાસ ભરું છું. તો આમાં ભરવામાં પણ આ રીતે તમે આમ ભરશો તો ફટાફટ મુખવાસ ભરાઈ જાય છે. મુઠ્ઠી વડે આ રીતે ભરશો તો ફટાફટ આપણી બોટલમાં મુખવાસ ભરાઈ જાય છે. અને આ રીતની કાચની બોટલમાં મુખવાસ હશે તો તે લાંબો સમય સુધી હવાઈ નથી જતો અને કડક જ રહે છે. આ રીતે આપણી બોટલ ભરી લઈશું. તો જે બનાવે એમાંથી એક આખી બોટલ ને આ બીજી અડધી બોટલ એટલો આપણો મુખવાસ તૈયાર થયો છે. તો જો તમને આ મુખવાસની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.